સરકારશ્રી દ્વારા બાળકોને રમતગમતમાં પ્રોત્સાહન મળે તે માટે ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। નોર્મલ બાળકોની સાથે સાથે દિવ્યાંગ બાળકો પણ પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે અને પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવી શકે તે માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવે છે। તે અંતર્ગત આજરોજ સરદાર પટેલ રમત સંકુલ જૂનાગઢ ખાતે બહેરા મૂંગા એટલે કે સાંભળવાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું યોજાઈ ગયું। થઈ જશે। આપણે પહેલા નંબર વાળાને 5000, બીજા નંબર વાળાને 3000 અને 2000 રૂપિયા ત્રીજો નંબર આવ્યો એને મળશે, બેંક એકાઉન્ટમાં આવશે, પ્રમાણપત્ર આવશે। પહેલા નંબર વાળાએ અવશ્ય રાજ્ય કક્ષાએ જવું જોઈએ। તમે પણ દીકરી હોય તો માં, દીકરો હોય તો બાપ, મામા કાકા જેને અનુકૂળ હોય મળે છે। અને સરકારમાં પણ નોંધ થાય કે આ પ્રકારની તકલીફવાળા પણ આગળ ઉપર જાય છે। આપણા જિલ્લાના વિદ્યાર્થીઓ ભૂતકાળમાં 2 વર્ષ પહેલા આજરોજ સરદાર પટેલ સ્પોર્ટ ગ્રાઉન્ડ ગાંધીગ્રામ ખાતે દિવ્યાંગજનો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો, જેમાં શ્રવણમંદ બાળકોનો ખાસ ખેલ મહાકુંભ યોજાયેલો, જેમાં 86 ભાઈ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ। સવારથી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો। અલગ અલગ કેટેગરીમાં પ્રથમ નંબરને 5000, બીજા નંબરને 3000 અને ત્રીજા નંબરને 2000 એમ રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર આપવામાં આવે છે। આ પુરસ્કાર ઉપરાંત બાળકોનો જે ઉત્સાહ હતો એ મોટો પુરસ્કાર દેખાણો। દિવ્યાંગજનો માટે જે સરકાર પ્રયત્ન કરી રહી છે એ અમારી સંસ્થા એને ખૂબ સારી રીતે વધાવે છે। રાષ્ટ્રીય અંજન મંડળ દ્વારા આનું જે આયોજન થયું એમાં તમામ શિક્ષક સ્ટાફે, સંસ્થાએ અને સરકારશ્રી અમને ખૂબ જ સહયોગ આપેલો। ભવિષ્યમાં વધુને વધુ દિવ્યાંગજનો સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લે અને અહીંથી ભાગ લીધેલા ખેલાડી રાજ્ય લેવલે ભાગ લેવા જાય તેવી સંસ્થાઓથી અપીલ છે।